લાગે છે કે દામનગરમાં 2026 માં ભેંસુ કમી શું કરશે? ક્યારેક એવું પાત્ર સામે આવી જાય ને ત્યારે હયું ભાન ભૂલી જાતું. જય દ્વારકાધીશ અને જય શ્રી રામ. 205 દી સાગાની સાથે અમે તે હવે રોજનું ફિક્સ થઈ ગયું. ગેરેજ આવીને પેલા દિયાબત્તી કરવાની અથવા તો તારીખે પન્નું ખેવાનું. હવારમાં મસ્ત મજાની ભેંસુ જાતી હતી, મેં શૂટિંગ ઉતારી લીધી. હવારમાં રાખી લીધો બોલેરો ને ટ્રેક્ટર ધોવા અને કરી નાખ્યું એક નવા પાર્સલ નું અનબોક્સિંગ. મારું બેટું હેઠું પડી જોઈ. સૂરજ ઉગાડી દીધો મારા નાથે. ભેગું થાને અને ફાઇનલી ધીસ ઇઝ ધોવાજો બોલેરો અને એક ધોઈને કે હવનો હોગો તગો. અને ફાઇનલી ધીસ ઇઝ 2 વાગે બેજા ગળસ ઈ પણ મગના શાક આઈ. અને હાનના 5 વાગે લઈ લીધી એક હારે 2 ગાડી ધોવા. મેં કીધું બાકાજી કીધ બોલાવાય. અને આપણી બાજુમાં જે ગામ હતા માંદા પડ્યા હતા, સુજીતભાઈ ની ટીમ દ્વારા એને સડાવતા હતા ગાડીમાં. આપણું કામ હતું શૂટિંગ ઉતારવા. અને આવી ગયા અમરેલી ના મોંઘેરા મહેમાન. અને હાજ પડવા જ આવી હતી તોય મેં રાખી લીધી એક અલ્ટિકા જૂનું મોડલ. શું કામ બોલે તો ધોવા. અને ફાઇનલી હાનના 8:30 ગાડી ધોઈ ગઈ. ટાઈમ તો દિયોબત્તી કરવાની. મારા બેટા બીડીઓ વાળા રોજ બાકસ ખાલી કરી. તો ફાઇનલી મિત્રો આજનો દિવસ પણ થઈ જશે પૂરો. ફરી પાછા મળ્યું છે એક નવી મોજ મસ્તી સાથે. લાઈક કરો, શેર કરો અને અમારા પેજને ફોલો કરો.